આજે ભગવાન જગન્નાથ સોનાવેશમાં ભક્તોને દર્શન આપશે। વર્ષમાં એક જ વાર ભગવાન જગન્નાથ ધારણ કરે છે સોનાવેશ। આજે સવારે 10 કલાકે જગન્નાથજીની ભક્તોને સોનાવેશ દર્શન આપશે। સોનાના આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કરશે જગતનો નાથ। નાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે। રથયાત્રા પહેલા સવારે 10:30 કલાકે રથોથી પૂજન વિધિ થશે। સવારે 11 કલાકે ગજરાજોની પૂજા કરવામાં આવશે। બપોરે 2:30 કલાકે કોંગ્રેસ કમિટીની એક મુલાકાત છે। સાંજે 5 કલાકે શાંતિ સમિતિની એક મુલાકાત છે। 6:30 કલાકે સીએમ ભૂપેન્દ્ર પટેલ વિશેષ પૂજા અને આરતી પણ કરવાના છે। રાત્રે 8 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રાની જે રીતે તૈયારીઓ, આજે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા છે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે। તો બીજી તરફ દિવસ દરમિયાન એક બાદ એક જે રીતે બેઠકનું પણ આયોજન, તો રાત્રિ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહાઆરતી કરવાના છે। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે જગન્નાથ મંદિરથી લાઈવ જોડાયા છે। અભિષેક, કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં જોવા મળી છે? કારણ કે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। બિલકુલ લવલીન, વાત કરીએ તો હવે જગતના નાથની રથયાત્રાને હવે એક જ દિવસ બાકી છે, ત્યારે અલગ અલગ વિવિધ કાર્યક્રમો જે છે તે મંદિરમાં જોવા મળી રહ્યા છે। આજની જો વાત કરીએ તો આજે ભગવાન જે છે તે સોના વેશ જે છે તે ધારણ કરશે, એટલે કે આખા વર્ષ દરમિયાન એક જ આ એક દિવસ એવો હોય છે કે જ્યારે ભગવાન જે છે તે સોનાના આખો સોનાથી સુશોભિત જે છે તે કરવામાં આવતા હોય છે। બીજી તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે તરફ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ મંદિરના પ્રાંગણમાં હવે જે હાથી હોય છે, જે અશ્વ હોય છે, તેનો વિશેષ તરીકે પૂજા કરવામાં આવતી હોય છે હાથીની। તેને લઈને અત્યારે હાલ આ તમામ તૈયારીઓ જે છે તેની કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે હાથીને જે પ્રિય હોય છે શેરડી તેમજ ફ્રૂટ જે છે તે અહીં મૂકવામાં આવે છે। સાથે સાથે જ્યારે તેમનું પૂજન કરવામાં આવશે, હાથીઓનું જ્યારે પૂજન કરવામાં આવશે ત્યારે આ હાર જે છે તેમને પહેરાવવામાં આવશે। સાથે સાથે જોઈ શકાય છે કે બાજુમાં જે છે તે કંકુ અને ચોખા જે છે સહિતની જે સામગ્રી જે છે તે અહીં મૂકવામાં આવી છે। એટલે કે જે પ્રકારે ગજરાજોનું જ્યારે અહીં વિધિવત રીતે પૂજા પાઠ કરવામાં આવશે ત્યારે આ પ્રકારનું અત્યારે હાલ તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે। હું બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ નાના ભૂલકાઓ જે છે તે વિશેષ રીતે તૈયાર થઈને આવ્યા છે। એક અલગ જ પ્રકારની થીમ સાથે અલગ અલગ આવે છે, જ્યારે આપણે કેટલાક ભૂલકાઓ સાથે પણ આપણે વાત કરીશું અને સીધું બતાવવાનો પ્રયત્ન કરીશું તમને કે જોઈ શકાય છે દ્રશ્યમાં અત્યારે હાલ નાના નાના ભૂલકાઓ જે છે તે અલગ અલગ વેશભૂષાઓ જે છે તે ધારણ કરીને આવ્યા છે। એક નાની બાળકી જે છે તે પણ અહીં જોવા મળી રહી છે, તેને પણ એક વિશેષ સરસ્વતી માતાની જે મુદ્રા કહી શકાય તે પ્રકારનું અહીં તૈયારી જે છે તે થઈને આવી છે। આપણે તેની સાથે વાત કરીશું। બેટા, ખાસ કરીને તૈયાર થઈને આવી છે, શું તૈયાર થઈ? હું સરસ્વતીમાં બની છું। કેવું લાગે? મતલબ આમ નર્વસ બી છું, એક્સાઇટેડ બી છું અને બંને। બિલકુલ, એટલે કે સરસ્વતી માની જે વેશભૂષા છે તે ધારણ કરી છે, સાથે એક એક્સાઇટમેન્ટ જે છે તે પણ બાળકોમાં જોવા મળ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અલગ અલગ વેશભૂષા જે છે તે ધારણ કરી છે। અહીં જોઈ શકાય છે કે ગણપતિનું જે બાળ સ્વરૂપ જે છે તે પણ અહીં જોવા મળ્યું છે। આપણે તેની સાથે પણ વાત કરીશું। બેટા, કેવું લાગી રહ્યું છે? સારું, બહુ સારું લાગે છે મને આ વેશભૂષામાં। બિલકુલ, એટલે કે નાના નાના ભૂલકાઓ જે છે તે અત્યારે હાલ તૈયાર થઈ રહ્યા છે અને જોઈ શકાય છે કે અલગ અલગ વેશભૂષા ધારણ કરી છે, શંકર રૂપ લીધું છે, સાથે અલગ અલગ ભગવાનના જે અલગ અલગ નાના બાળ સ્વરૂપો જે કહેવાય તે પ્રકારનું અહીં તૈયાર થઈને આવ્યા છે। ત્યારે કેટલાક આપણી સાથે આવ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું કે ખાસ કરીને દર્શન કરવા માટે આવ્યા છે, તો તેમની સાથે પણ વાત કરીશું કે કેટલું એક્સાઇટમેન્ટ જોવા મળ્યું છે। ખાસ કરીને હવે જગતના નાથનો એક જ દિવસ બાકી છે, આપ દર્શને આવ્યા છો, કેવું લાગે? આ બહુ મેસ્મરાઇઝિંગ એક્સપિરિયન્સ છે મારા માટે પણ। એકચ્યુઅલી મારા નાની અત્યારે તો એ આવ્યા જ નથી, પણ એ વર્ષો પહેલાં જ્યારે જગન્નાથની યાત્રા થતી હોય ત્યારે સવારે 4 વાગે અહીંયા એમની હાજરી અચૂક હતી અને આજે એ ફિલિંગ મને અત્યારે એ પણ અહીંયા આવીને એમની પણ યાદો પણ તાજા થઈ ગઈ છે અને મને એકદમ શાંતિ અનુભવાય છે અહીંયા આવીને અને મન એટલું પ્રફુલ્લિત થઈ જાય છે। અને આ જે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે પૂર્વ દિવસે આજે બાળકોની સાથે હું અહીંયા આવ્યો છું, મારા બાળક સાથે પણ આવ્યો છું, ત્યારે પણ મને એવું લાગે છે કે અમે બધા કંઈક આ યાત્રામાં સહભાગી થઈને જગન્નાથની કૃપાને આધીન થઈએ છીએ આ રથયાત્રામાં સામેલ થઈને। અને જગન્નાથ ભગવાનની કૃપા હર હંમેશ સદા બધા માટે રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અહીંયા આવીને। અને મારા માટે એઝ અ ડૉક્ટર ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ એઝ વેલ એઝ
this thing is going to purify my soul also. Thank you. પરિવાર સાથે જ્યારે લોકો આવતા હોય છે ત્યારે એક શાંતિની અનુભૂતિ થતી હોય છે. મંદિરના પ્રાંગણમાં હું બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્યારે જોઈ શકાય છે કે હવે જ્યારે જગતના નાથની એક જ દિવસ પૂર્વે અત્યારે મંદિરમાં જે છે તે તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહી છે. આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અલગ અલગ નાસિક ઢોલ સાથે લોકો જે છે તે આવ્યા છે અને બીજી તરફ શરણાઈના સૂર જે છે તે પણ જોવા મળી રહ્યા છે. એટલે ખાસ કરીને કહી શકાય કે ભક્તોમાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ જે પ્રકારે મંદિરના પ્રાંગણમાં એક ધાર્મિક ઉત્સવ જે મનાવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમ કે હવે જગતના નાથની એક જ દિવસ બાકી છે. જગન્નાથ ભગવાન આખા વર્ષ દરમિયાન જ્યારે એક જ એ દિવસ હોય છે કે જ્યારે તેઓ મંદિરમાંથી નીકળીને નિજ મંદિરથી નીકળીને ત્યારે ભક્તોને દર્શન આપવા માટે જતા હોય છે. ત્યારે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ જે પ્રકારનો આ આખો માહોલ જે છે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે ભગવાન જે છે તે આજે સોના વેશ ધારણ કરશે. આખા વર્ષ દરમિયાન આ એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ભગવાન સંપૂર્ણપણે સોનાથી આખા સજ્જ જોવા મળતા હોય છે. સાથે દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ હવે જે પ્રકારે આખા દિવસની આપણે જો વાત કરીએ તો અત્યારે હાલ 10 વાગે ભગવાન જે છે તે સોના વેશ જે છે તે ધારણ કરવાના છે. ત્યાર પછી એક કાર્યક્રમો જે છે તે જોવા મળશે અને સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ આ ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે તેને લઈને પછી ગજરાજોનું જે પૂજન જે છે તે પણ કરવામાં આવશે. સાથે સાથે કહી શકાય કે આજે જે પ્રકારે ગજરાજના પૂજન થશે ત્યારબાદ રથોનું પૂજન કરવામાં આવશે. સાથે સાથે કહી શકાય કે વિવિધ મહાનુભાવો જે છે તે પણ આજે આવવાના છે. સાથે સાથે કોંગ્રેસ કમિટીના મુલાકાત લેવાની છે. સાથે સાથે શાંતિ સમિતિ પણ મુલાકાત લેશે. અને આજની જો સાંજની વાત કરીએ તો સાંજે 6 વાગે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ પૂજામાં તેઓ સહભાગી થવાના છે. એટલે ખાસ કરીને જો વાત કરીએ તો આપણે જે પ્રકારે અત્યારે હાલ મંદિરમાં મહોત્સવ જે છે તે ઉજવાઈ રહ્યો છે. એક દિવસ બાકી છે ને તે પહેલાંની આ તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહી છે. આજના દિવસની વિશેષ વાત કરીએ તો વિધિવત રીતે સવારથી સાંજ સુધી અલગ અલગ કાર્યક્રમો જે છે તે પણ મંદિરમાં યોજાવાના છે. જી લવલી. બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો આજે દિવસ દરમિયાન પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન છે. સવારે 10 કલાકે જગન્નાથજીની ભક્તોને સોનાવેશમાં તમામ લોકોને દર્શન આપવાના છે. મોટી સંખ્યામાં સવારથી જ ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે.